હેલો મિત્રો, આજે આપણે જવાના છે બોટના મેળામાં. તે પાંથાવાડી લગભગ 10 થી 15 કિલોમીટર દૂર છે. અને હવે મેળામાં જઈને તમને બતાવીએ કે મેળાનો નજારો કેવો છે. ભાઈ જો આ ભાઈ ખરેણામાંથી આવે અને બ્લોગમાં લેવાના ભાઈ ખરેણામાંથી આવે ભાડો નેબર ભાડો આ ઓટા આડાવડી કરે હો છે સાળે અરે એ કોઈ હાથ તો નહીં બોલી ઓ ભાઈ ભાઈ આપણે આયા પાછા આવે ડેમ ઉપર નર્સરીમાં ગયા પણ પડવા આયા પડવા તો ના આયા પણ જોવા આયા હે ડેમ જો કે કેટલું પાણી અને કેટલું નહીં આવ્યો નર્સરીમાં ગયા હતા પણ ઝાડ છોડવા નતા હમણાં ના ના હતા વધારે મોટા જ નતા એક દાડે કરોડપતિ થવું એક દાડે કરોડપતિ થવું ને એટલે મેળ આવે નહીં એટલે ગોતતા હતા બીજી નર્સરી એટલે આમ વિચાર આવ્યો ડેમ પણ ફરી લો હવે ડેમ ઉપર આયા બાળા કેમ પાણી હે હા ડેગી મારવી હે રેગી મારે ભલે કૂદકો મારો પણ નહીં મારા નહીં એમ ના અત્યારે એમ મત કહે છે કે પોલીસ વાળા પડે ને એટલે મારે મારી મળે આવે સમજે મારી તો મજા આવી ના પબ્લિકમાં કોઈ કવર કરવા ના કરી ડાયરેક્ટ સીધી વાત કરે ને એવું તો જઈને કહેતો ના કે મારે કે મારે ડબકી દંડા લઈને પાછળ ઉઠશે મારશે સમજે તમને બતાવો ડેમનો નજારો ભાઈબંધ તમને કેવો લાગ્યો ડેમનો નજારો આ જણાવજો હા આવા જવાનો રસ્તો એ છે ને મોટું હોય વિશાલ પડ્યું હોય આમ તો ડેમ બહુ મોટો બનાસકાંઠામાં ફરવા જેવી જગ્યા આવ્યો નથી એમ છે બહુ સારી જગ્યાએ જાશો આપણે બધી બાજુ ફરવા લાયક છે કાલે પરમ દિવસે નીકળી આપણે ફરવા બીજી બાલાના બાજુના વિશ્વ ત્યાં નદીમાં બેસ્ટ ચાલે ઝીલીન પણ આવશો એટલે આગળ જોઈએ આપણે એક બે ફરી જા बस मेरे ये ડેમનો નજારો બહુ મસ્ત છે એકવાર મુલાકાત લો આપણે બાંધીવાળા ડેમની જોવા લાયક છે આગળ અશોક સ્તંભ બનેલો હોય આ શું કહેવા માંગ્યું શું કહેવાય અશોક સ્તંભ શું કહેવામાં આવે શું નજારો કહેવાનો મતલબ અવાજ શું છે આવા તો તમને ખબર જ તો શું જોતા હા મછલી હશે પાણીમાં માછલા ગયા ને મોટી મછલી હા મોટી હશે નાની મછલી હોય ને એમાં બહુ વધારે મછલી હશે એમાં કોન્ટ્રાક્ટ હોય કઈ રીતે ખબર હે એને કઈ આ મચ્છી મારો છે કે ઓડીવાળા હે ને પેલા લઈને થાય નાવડીઓ એનો કોન્ટ્રાક્ટ હોય કે હા એટલામાં મચ્છી પકડશો એ જ પકડી કે એના સિવાય બીજો કોઈ ના પકડી જાય એરિયા વાઇઝ હા એરિયા વાઇઝ એને એરિયા વોટિંગ હોય અને એમાં હર સાલ બચ્ચા છોડવામાં મચ્છી રહે ને એ બચ્ચા મૂકવામાં આવે હા એના કારણે પછી મજા મચ્છીમાં આવે કોન્ટ્રાક્ટ કે હા કે મારે એટલો ભાગે અંદર તો ના જવા દે ના અંદર ના આવે એટલો હે પરમિશન ના હોય પરમિશન આગળ પૂછીને અંદર જાવ તો અલગ વાત અને આ દોધેવા ડેમના હમણાં જ ગેર બદલાવવામાં આવ્યા આવન વર્ષથી
આપણે શાંતિવાળા ડેમમાં મસ્ત આવી ગયા ને મસ્ત એના હા પડે પાણીનો ઝરણો. દિલીપભાઈ મજામ, ચલો આગળ વધો, આગળ આપણે ત્યાં ત્યાંની લોકેશન બહુ મસ્ત છે. મગરાના માહિતી ઉતર્યા હતા અમે ડેમના અંદર. અહીંયા ઝરણો પણ ચાલે. બેસ્ટ નજારો. ભાઈબંધો એકવાર મુલાકાત લેવી. આ દિલીપ પુરુષનું તમને કેવું છે, એકવાર મુલાકાત ડેમ પર આવી જોવું કેવું એ નજારો. હા, નાવા જેવી લોકેશન પણ કહેવાય. બહુ મસ્ત લોકેશન, નાવા જેવી છે, ફરે એવી છે. તમારે તમે આવી શકો છો અહીંયા ફરવા માટે. ઉપર તો નહીં જવા દેતા ત્યાંની સાઈડ, ત્યાં મંદિરની ખાલી મંદિરના આજુબાજુ જવાનું હોય. એ ના બાજુના ભાખરાના ઉપર ચડીને જવાનું હોય. એ ઉપર ત્યાં હતા અમે, ત્યાંથી ઉપરથી ચડીને આપણે દોતીવાળા ડેમના અંદર જવા માટે બાવળાનો સહારો લેવો પડે. બાવળાના માહિતી રસ્તો જાય. અંદરની સાઈડ જાવ તમારે ઝરણાની સાઈડ તો આ રસ્તો જાય. અમે ઉપરથી આવી ગયા હતા, હવે પાછા વાળીએ. હમણાં દિલીપભાઈ એવા રસ્તા નહીં જોયા છે, એવા રસ્તામાંથી મેં કાઢ્યા જ. તો જંગલનો માહોલ એ ટોટલી આવા રસ્તા ઉપર ચડીને અમે ગયા હતા ડેમના અંદર. હા, શું કહેવા માંગો? બહુ શાંત. ગુજરાતનું મોટામાં મોટું ગીર. હા, કયું હે? હું તો નામ ભૂલી જાવ છે. કયો? ચીકુ ડેમ. સીપુ ડેમ. દાંતીવાળા ડેમ આવે. સીપુ ડેમ તો પેલું હોય. હા, અહીંયાના રસ્તાથી અમે અંદર ગયા હતા સાઈડ, ડેમના અંદરની સાઈડ જ્યાં ઝરણો હતો ત્યાં. ઉપરથી તમારો નજારો બતાવી નાખું. બહુ ફિસલન વાળી જગ્યા. ક્યારે પણ મુલાકાત લો તો તમે નેચરવાળા રસ્તા હોય ત્યાં મંદિરના રસ્તે, એ રસ્તો સિમ્પલ ને સારો હોય. આ રસ્તે આવતી થોડો બહુ મુશ્કેલ હોય, કઠિનાઈ વાળો. દિલીપભાઈ હડીને એકતા આવે. ફરવા લાયક જગ્યા મસ્ત યાર. આ ઉપરનો નજારો, ઉપર કરતી નેચર જવામાં મજા આવે. ચાલીએ હવે ઘરે. બાય, હવે મળશું બીજા વ્લોગમાં આપણે.